નમસ્કાર ગુજરાત, હું નિર્મલ મકવાણા જૂનાગઢથી. સૌને મારા જય વિશ્વકર્મા. આજથી લગભગ 2 દિવસ પહેલાં મેં એક પોસ્ટ મૂકી હતી જાહેરમાં સોશિયલ મીડિયા ઉપર કે હું અને મારો પુત્ર આજથી 12 દિવસ પછી જાહેર આત્મવિલોપન કરી રહ્યા છીએ. તો એના સંદર્ભમાં ઘણા બધા મારા હિતચિંતકો હિતેચ્છુએ મને ફોનથી મેસેજથી રૂબરૂ ઘણા બધા સવાલો પૂછ્યા કે તારે શા માટે અચાનક આવું પગલું ભરવું પડે છે, એનું કારણ શું છે. તો આજે હું એનો જાહેર ખુલાસો કરવા જઈ રહ્યો છું. આજથી લગભગ 2 વર્ષ પહેલાં મારી પત્ની કે જે વિશ્વકર્મા ઉદય સમાચાર પત્રના તંત્રી તરીકે કાર્યરત હતી, તેમણે આત્મહત્યા કરી પોતે અને પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ કેસ લગભગ 2 વર્ષથી ચાલી રહ્યો છે, પરંતુ તેમાં કોઈ જ જાતની અપડેટ આવી રહી નથી કે ન તો આગળ વધી રહ્યો છે. શા માટે? શું તંત્ર આરોપીથી આટલું બધું ડરી રહ્યું છે, અથવા તો અમારા જેવા જે મિડલ ક્લાસના છે, જે ગરીબ લોકો છે, શું એના માટે ન્યાય મેળવવો આસાન છે જ નહીં, અથવા અમારા માટે ન્યાય છે જ નહીં? શું અમે ભારત દેશના નાગરિક નથી? અમે લોકો તંત્ર સામે લડી અને બધી રીતે હવે માનસિક, આર્થિક, સામાજિક રીતે હારી ગયા છે. આજે મારી ભેગું ઊભું રહેવાવાળું કોઈ જ વ્યક્તિ નથી કે જે મને સપોર્ટ કરી શકે અથવા જે મારી સાથે ચાલી શકે. મારા જીવનના બે ફેઝ આમ તો હું કહી શકું કે એક તો જ્યાં સુધી મારી ઘરે અથવા મારા જીવનમાં ઘટના બની નહોતી અને આ ઘટના બની ગયા પછીનો મારો ફેઝ. અમારો એક ખુશખુશાલ પરિવાર હતો. હું, મારી પત્ની અને મારો એક પુત્ર જેનું નામ ક્રિશિત. એક કથિત પત્રકાર પોતાની જાતને જે ગણાવે છે, હું એનું નામ પણ લેવા નથી માંગતો મારા મોઢેથી, એમના એટલા ત્રાસથી મારી પત્ની કાજલ નિર્મલ મકવાણા જૂનાગઢથી 2 વખત આપઘાતનો પ્રયાસ કર્યો અને બીજી વખત મેં સફળ બની ગઈ. એક સ્ત્રી તરીકેની એની જેટલી હદ હતી એ બધી જ એ વ્યક્તિ વટાવી ચૂક્યો હતો. હું આ સુસાઇડ નોટ પણ મેં 2 દિવસ પહેલાં પણ જાહેર કરેલી છે અને આજે આ વિડીયોમાં પણ હું તમને આમાં એડ કરી જ દઈશ કે જેથી તમે ફરીથી બધા વાંચી શકો. એક સ્ત્રી તરીકેની એની જે કાંઈ હદ મર્યાદા જે કાંઈ હતું એ બધું જ એનાથી એક લિમિટ બહાર વયું ગયું હતું, જેથી કરીને એને એક વખત નહીં પરંતુ 2 વખત આ પગલું ભરવું પડ્યું. પહેલી વખત પગલું ભર્યું એમાં અમે મારાથી જેટલી બનતી કોશિશ હતી મેં એને કરી અને મેં એને બચાવી લીધી, પરંતુ એ વ્યક્તિના અસહ્ય ત્રાસથી એણે બીજી વખત પણ ફરી ટૂંક જ સમયમાં એ 1-2 મહિનાના ગાળાની અંદર જ ફરીથી એ પગલું ભર્યું અને એનું મૃત્યુ નિપજી ગયું. આ 2 વર્ષ આ વાતને લગભગ વીતી ગયા છે. આ લગભગ ઘણાને એવો સવાલ થશે કે તો આ 2 વર્ષ સુધી તું શું કરતો હતો? પણ 2 વર્ષ સુધી હું એ માનસિક સ્થિતિમાં જ નહોતો કે હું કોઈ જાતની લડાઈ લડી શકું, હું સમાજની સામે આવી શકું, કે હું શું કરું એ મને પોતાને જ ખબર નથી. અને આજ મારી પત્નીના અવસાન થયા પછી અમુક મારી માનસિક પરિસ્થિતિનો ઘણા લોકોએ ગેરલાભ ઉઠાવી અને અત્યારે અમે પિતા પુત્ર રોડ ઉપર આવી ગયા છે. મારી પત્નીના અમુક જે નજીકના સંબંધીઓ હતો એ લોકોએ મારો ખૂબ જ ગેરલાભ ઉપાડ્યો છે અને અત્યારે અમે લોકો રોડ ઉપર રહેવા માટે મજબૂર થઈ ગયા છીએ. અમારી પાસે હવે જીવવાનો કોઈ વિકલ્પ નથી, ના તો અમને કોઈ ન્યાય મળવાની આશા છે, પરંતુ અમે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી, આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માનનીય શ્રી હર્ષભાઈ સંઘવી, અમારા જૂનાગઢના ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા, અમારા જૂનાગઢના સાંસદ સભ્ય શ્રી રાજેશભાઈ ચુડાસમા, જૂનાગઢના એસપી સાહેબ, અમારો કેસ વંથલી પોલીસ સ્ટેશનમાં ચાલી રહ્યો છે તો ત્યાંના માનનીય પોલીસ ઓફિસર, અમારો કેસ વંથલી સેશન્સ કોર્ટમાં ચાલી રહ્યો છે તો ત્યાંના માનનીય ન્યાયાધીશ સાહેબ, અમારા જે કોઈ અમારા પબ્લિક પ્રોસિક્યુટર છે માન્ય, તેમને બધાને સર્વેને હું વિનંતી કરું છું કે અમારા મૃત્યુ પછી અમને કોઈ ન્યાય ન અપાવતા, મારો કોઈ કેસ બી ના કરતા, પરંતુ જે મારી પત્નીનું જે રીતે એનું અવસાન થયું છે એ મેં જોયું છે. કેમ કે એની સાથે પહેલેથી છેલ્લે લગી ઊભું રહેનાર વ્યક્તિમાં હું એક જ હતો. કોઈ અમારી જોડે ઊભું રહેવાળું વ્યક્તિ ન હતું. આ વ્યક્તિના ત્રાસથી
તો હું સર્વે સમાજને, સર્વે ગુજરાતની જનતાને અપીલ કરું છું, અને મારી પત્ની એક મીડિયામાં હતી, તો સર્વે મીડિયા મિત્રોને પણ મારી વિનંતી છે કે અમારી આ પોસ્ટને, મારા વિડીયોને, આ મારો વિડીયો કોઈ અમે પબ્લિસિટી કરવા માટે કોઈ આ વિડીયો અમે ઉતારી રહ્યા નથી અત્યારે, ના તો અમારે કોઈ પબ્લિસિટીની જરૂર છે, અમને કોઈ જ આ વસ્તુમાં રસ નથી, પરંતુ અમારો છેલ્લી અમે હૈયા વરાળ અમારી એક સમાજ પ્રત્યે, એક ગુજરાત સમક્ષ અમે હૈયા વરાળ અમારી ઠાલવી રહ્યા છીએ કે અમને મારી પત્નીને ન્યાય મળી શકે. આ સુસાઇડ નોટમાં પણ તમે જોયું જશે કે એણે લખેલું જ છે કે એમને ખબર જ હતી કે એમને ન્યાય નથી જ મળવાનો, એમને કાયદેસર લખેલું જ છે, અને આપ બધા પણ તમે એમાં વાંચેલું જ છે. તો જો બની શકે તો અમને ન્યાય અપાવજો. બાકી સૌને અમારા જય વિશ્વકર્મા.